ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. અને આજે મારા બ્રહ્મચર્યનો છે 33મો દિવસ. તો સૌથી પહેલાં આપશો મારા રામ રામ અને જય માતાજી. તો અત્યારે તબિયત પાણી બહુ સારા છે અને કાલે થોડુંક મજા નહોતી એટલે આમ વિડીયો પણ સારી રીતે ન બનાવી શકતો. તો હવે કાંઈ પ્રોબ્લેમ નથી. તો આપણે પાછા વર્કઆઉટ ચાલુ કરી દઈએ. પાણી અત્યારે સવારે ઉઠીને પાણીના 2-3 ગ્લાસ પીવાના, પછી વર્કઆઉટ ચાલુ કરવાનું. અડધી કલાક રહી. સારું, ચાલો વર્કઆઉટ ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, વર્કઆઉટ બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણે અડધી કલાક રહીને છે ને સ્કીપિંગ કરશું, કારણ કે ડાયરેક્ટ સ્કીપિંગ ના કરી પછી પેટમાં થોડુંક આમ દુખવા મળે. તો હવે 6 તો વાગી ગયા છે, એવું લાગે નહીં 6 નહીં વધારે થઈ ગઈ છે. 7:15 થી, કારણ કે યોગા બોગા કરીને બધી થોડીક આરામ કરતો હતો, પછી મેં સ્કીપિંગ કરી આરામથી. તો બ્રશ કરી લઈએ હવે, કારણ કે સવારે ઉઠીને હું છે ને પહેલાં બ્રશ ન કરવું, પહેલાં યોગા પાણી પીને યોગા કરવાના, પછી બ્રશને બધું કરવાનું. તો પછી સ્કીપિંગ કરી લઈએ. અને ત્યાં આજે કાલે હું હનુમાનજી મંદિરે નહોતો ગયો પાછો, કારણ કે ડાયરેક્ટ ઓફિસે ગયો, મોડું થયું હતું બહુ. આજે હનુમાનજી મંદિરે દર્શન કરતા આવીએ અને જગ્યામાં પણ દર્શન કરતા આવીએ. તો સારું, ચાલો પાછું મળીએ આપણે. અને આજના વિડીયો, આજ સુધીના વિડીયો બધા અપલોડ કરવાના છે, તો એ પણ કરી દઈએ. હવે તો ફ્રેન્ડ્સ, આપણે તૈયાર થઈ ગયા અને નાસ્તો બાસ્તો કરવાનો બાકી છે. પહેલાં તો આપણે જે દિનચર્યા મુજબ પહેલાં સૂરજ દાદાને જળ ચડાવવાનું, પછી દીવાબત્તી કરવાના, હનુમાનજી મંદિરે દર્શન કરવા જવાનું, પછી નાસ્તો કરવા બેસવાનું. તો સારું, ચાલો આપણે દીવાબત્તી કરવાનું બાકી છે, જળ ચડાવવાનું પણ બાકી છે. તો પહેલાં એ કામ કરી લઈએ ને પછી નાસ્તો કરવા બેસ. તો ફ્રેન્ડ્સ, આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં છે આપણે દાડમ, ફ્રૂટ બધું છે, ચીકુનું જ્યુસ, કારણ કે ડૉક્ટરે હળવો ખોરાક કરવાનો કીધો છે, એટલે ફ્રૂટ ને એવું બધું ખાવાનું વધારે. તો સારું, ચાલો પછી આપણે જઈએ ગામમાં, આટો બાટો મારતા હોઈએ, જગ્યામાં જતા હોઈએ, દર્શન કરતા હોઈએ, પછી પાછા મળીએ. આમ જોવો જેઠાલાલ. તો ફ્રેન્ડ્સ, આપણે જગ્યામાં દર્શન કરતા હોઈએ, હનુમાનજી મંદિરે કરતા હોય દર્શન. અને મારે કાલે ધૂળેટી હતી, ત્રણ દિવસે ધૂળેટી, ત્યારે ફાળો ઉભરેવો હતો ને, એ ફાળાના પૈસા અત્યારે પેલા બધે જેટલા હતા એટલે એક બધે રસ પીધો. અને અત્યારે થોડુંક કુંડા ને એવું લેતા, કારણ કે કૂતરાઓને બધાને પાણી પીવાથી જાય, ચેકલાનું થઈ જાય. તો એ થોડું કામ કરી દઈએ આપણે, અને પછી એડિટિંગ કરવા બેસી જાય, કારણ કે એડિટિંગ 3 દિવસના વિડીયો બાકી છે બનાવવાના. ને આ જુઓ તડકાની બેઠી છે ને. તો ફ્રેન્ડ્સ, આપણે કુંડા લઈ આવ્યા છે. જો ખાલી કેટલા 3 ને 4 કુંડા આવ્યા છે. એટલું તો ઘણું. આપણે શેરીમાં એક રાખી દઉં, પછી ઘરે અગાસી ઉપર એક રાખી દઉં, અને પછી બીજે ક્યાંક દોસ્તારોને આપી દેવું, એટલે એવી રીતે ગોઠવી દઈએ. સારું થાય ને, અને સાફ કરી નાખ્યો પહેલાં. વાતો કાલે પરીક્ષા છે. હે ક્યારે પણ પરીક્ષા પૂરી થઈ જાય પછી
ઓ ટેપા અહીંયા આવ. ફ્રેન્ડ્સ ક્રેટામાં સિસ્ટમ જોવો ચાવી મારી પાસે આગળ કાચ આઈ થાય ખુલી જાય પાસે જાય ને આપણે કંઈ ડબ્બે એવું નથી તોય પણ હવે આપણે ક્રિકેટ ઘડીક રમવી બધા મિત્રો સાથે સન્ડે છે તો સન્ડેની મોજ કરવી. તો ફ્રેન્ડ્સ અમે ક્રિકેટ રમી છીએ નાના ચિલ્ડ્રન પાર્ટી સાથે. હા સતુભાઈ આપણે ટેવભાઈ આવટ કિલો વીર ને એલા એ ટેપા અહીંયા રહ્યો તો આગળ ટપી ગયા છે કાંથી આવટ થઈ જાય. અરે હાલે છે અચ્છા દડો ને યાર. ઓય બાપા હાલો ઘરે આવો. ઘરે ગયો આમ જો ઘરે ઈ ઘરે ગયો હા પણ 2 વાર જ ગયો એમ તો હું તને કહું છું નકટા શરૂ કરી દીધો. ડીગવા બાજુ લઈને કરી પાછા વયો તા થોડો હું શું તારે ફ્રેન્ડ્સ આપણે તરબૂચ ખાઈ લેવી ગરમીનું અત્યારે કારણ કે બપોરે જમી કાઢી એડિટિંગ કરવા બેસી ગયો અને 12 તારીખથી બાકી હતું મારે એડિટિંગ કરવા તો એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી ગામમાં ઘડી કાંટો મારવા જશું. અત્યારે તરબૂચ ખાવી છે જોવો તમે. તો ફ્રેન્ડ્સ હવે ઘડીક ગામમાં ચક્કર મારતા હોઈએ અને એડિટિંગ વગેરે બધું થઈ ગયું છે અત્યારે તો ચક્કર બક્કર મારતા હોઈએ અને ધનકુડોને અમારે હોમવર્ક કરવા બેઠા છે. તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી અને રામ રામ.